વડોદરાના ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે પ્રતિબંધિત કફ સિરપના સેવનથી બે બાળકોની તબિયત લથડવાની ઘટના બની હતી। દાહોદથી મજૂરી અર્થે આવેલા શ્રમજીવી પરિવારના બે બાળકોને 3 દિવસ પહેલા તબિયત લથડતા ડભોઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। કોઈ લેભાગુ તબીબે બાળકોને કફ સિરપ આપ્યું હતું, જેના ઓવરડોઝથી તબિયત બગડી હતી। સદનસીબે સમયસર સારવાર મળતા બંને બાળકની સ્થિતિ સ્થિર છે। બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું, એની તપાસ અમે કરી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટ્રિશિયન બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે। બાળકોની રૂબરૂ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે, એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ। ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરપ આપેલી હતી, જે નાના બાળકોમાં આપવી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે, અપાય નહીં, પણ તો બી એમને આપેલી હતી। એના કારણે આ થઈ શક્યું હોય એવું પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું। તે બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજન સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી, જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની। બંને બાળકો એક જ ઘરના હતા અને